चैत्र नवरात्रि के प्रारंभ पर गुजरात के प्रसिद्ध तीर्थधाम पावागढ़ में सुबह से ही भक्तों का हुजूम उमड़ पड़ा। आद्यशक्ति के पवित्र पर्व चैत्र नवरात्र के शुभ प्रारंभ के साथ पंचमहाल जिले के सुप्रसिद्ध यात्राधाम और शक्ति पीठ पावागढ़ में भक्तों का तांता देखने मिला। सुबह 5 बजे मंदिर के द्वार खुलते ही हजारों श्रद्धालु मां महाकाली के दर्शन के लिए मंदिर परिसर में पहुंचे और समूचा मंदिर परिसर जय माताजी के नारों से गूंज उठा। मंदिर ट्रस्टियों द्वारा घट पूजा के साथ आरती के बाद मंदिर पर ध्वजा चढ़ाई गई। चैत्र नवरात्र पर खासकर मध्य प्रदेश, उत्तर प्रदेश, राजस्थान से बड़ी संख्या में यात्रालु यहां पहुंचे, जिन्होंने रात से ही पावागढ़ पर्वत पर चढ़ाई शुरू कर दी थी। भक्तों ने बड़ी महाकाली माता जी की आरती में शिरकत कर आध्यात्मिक आनंद का अनुभव लिया। चैत्र महीनाનો પહેલો દિવસ હોવાથી પાવાગઢ મહાકાળી મંદિરે દર્શન કરવા આવ્યો છે। અહીં બહુ જોરદાર માહોલ છે, લાખો પબ્લિક અહીં છે એવું દેખાય છે અને મોસમ એકદમ ઠંડુ ને રમણીય છે, એકદમ રમણીય છે, એકદમ આત્માની અનુભૂતિ થાય છે, એકદમ અનુભૂતિ થાય છે। श्रद्धालु भीड़ को ध्यान में रखते हुए मंदिर इलाके में पुलिस की कड़ी सुरक्षा व्यवस्था की गई है। 700 से ज्यादा पुलिस तैनात की गई है और मांची और तलेटी इलाकों में बैरिकेडिंग, पार्किंग और भीड़ कंट्रोल के खास इंतजाम किए गए हैं। चैत्री नवरात्रि અને મુખ્ય નવરાત્રિ એ બે મુખ્ય તહેવાર છે એના, અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી એ માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે। અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપને બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે, તો રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય એના માટે પણ ખૂબ જ સારી સગવડ છે, પણ ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે। અમે આપના માધ્યમથી અહીં જે નીચેથી આપણે ઉપર આવીએ છીએ ત્યાં સુધી જે સ્ટોલવાળા છે એને અમે એક વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતે કચરો ન નાખે, પોતાનો કચરો પોતાની પાસે ડોલ રાખે, બાલ્ટી રાખે, કચરાપેટી રાખે અને ત્યાં કચરો ભેગો કરી અને જ્યારે એથી સફાઈ કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને, ટ્રસ્ટને અને ખૂબ જ મદદ કરે। पुलिस इसके अलावा श्रद्धालुओं के लिए प्रसाद, खाना, हेल्थ सर्विस और पीने के पानी जैसी सुविधाएं भी उपलब्ध कराई गई हैं ताकि उन्हें कोई परेशानी न हो। मंदिर परिसर और पहाड़ी पर सीसीटीवी कैमरों से लगातार निगरानी रखी जा रही है ताकि श्रद्धालुओं को सुरक्षित और सुखद दर्शन का अनुभव मिल सके। माताजी श्री कालिका माताजी मंदिर शक्तिपीठ पावागढ़ खाते આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ખૂબ જ આનંદ, ભક્તિમય, હર્ષોલ્લાસવાળા વાતાવરણની અંદર માય ભક્તો માના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે। આખી રાત પહાડ ઉપર અવિરત પ્રવાહ ભક્તોનો ચાલુ રહ્યો અને સવારે 5 વાગે મંદિરના દ્વાર ખુલતા આરતીની અંદર સૌ ભક્તો સામેલ થયા અને માના ગુણગાન ગઈ અને માની આરતીનો લાભ લીધો। આ ચૈત્રી નવરાત્રિના પર્વે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા હું સૌને શુભેચ્છા પાઠવું છું। મા જગતજનની સૌની ઈચ્છાઓને પૂર્ણ કરે, વિશ્વમાં શાંતિ સ્થપાય અને સહુનું કલ્યાણ થાય તેવી મંગલ કામના કરું છું। મંદિરની અંદર આવી રહેલા દરેક ભક્તોની બધી જ પ્રકારની સગવડો, પૂર્વ તૈયારી સારી હોવાના કારણે સારી રીતે સચવાઈ રહી છે અને પરિસ્થિતિ પ્રમાણે અમે બધાને દર્શન કરાવી રહ્યા છીએ। જય માતાજી।